आज આપણે પહોંચી ગયા છીએ જુવેલી ગાર્ડન. જુવેલી ચોક ગાર્ડનમાં આવેલું શ્રી શનિ મહારાજનું મંદિર કે જે આજે ઘણા વર્ષોથી આ મંદિર છે અને આપણે આજે એની મુલાકાત લઈએ છીએ. આપણે પણ અહીંયા પહેલી જ વખત હજી આવ્યા છીએ શનિ મહારાજના મંદિરે. તેમજ અહીંયા નવગ્રહનું પણ મંદિર છે, આપણે એના પણ દર્શન કરશું. બરાબર, આપણે મંદિરની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા હું તમને મંદિરની બારે જે આપ્યું છે એ બધું બતાવીશ. ત્યાર પછી હું તમને શનિ મહારાજ તેમજ નવગ્રહના દર્શન કરાવવા મંદિરે લઈ જઈશ. આ મંદિરનું થોડુંક નાનકડું અમસ્તું પરિસર છે, આપ જોઈ શકો છો. અહીંયા મંદિરનો દરવાજો છે અને આ દરવાજામાંથી આપણે એન્ટર થાય એટલે માતાજીની તેમજ ભગવાનની બધા જ મંદિરો આવેલા છે, આપ જોઈ શકો છો. સૌથી પહેલા અહીંયા છે આ ખોડિયાર માતાજીનું મંદિર. ત્યાર પછી ત્યાંથી તમે આગળ ચાલો એટલે શ્રી પરમ પૂજ્ય શ્રી ચામુંડા માતાજીનું મંદિર છે. તેમજ ત્યાંથી આગળ ચાલીએ એટલે દેવોના દેવ મહાદેવ રામેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે, આપ જોઈ શકો છો. ત્યાર પછી શ્રી સાત હનુમાનજી મંદિર પણ અહીંયા આવેલું છે. તમે અહીંયા સાત હનુમાનના જે દર્શન કરો છો એ અહીંયા જુવેલી ગાર્ડન પાસે આવેલું સાત હનુમાનજીનું મંદિર છે. ત્યાર પછી આપણે અહીંયાથી આગળ વધીએ એટલે શ્રી રામચંદ્રજી ભગવાન, શ્રી લક્ષ્મણજી અને તેમજ શ્રી સીતાજીનું મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી બહુચરાજી માનું મંદિર છે નાનકડું. ત્યાર પછી અહીંયાથી આગળ ચાલીએ એટલે શ્રી રાધા કૃષ્ણનું પણ અહીંયા નાનકડું એવું મંદિર છે. આ બધા જ મંદિરો દેવી દેવતાઓના મંદિરો અલગ અલગ છે. તે તમને જુવેલી ગાર્ડન શનિ મહારાજના મંદિરે આ બધાના દેવી દેવતાઓના દર્શન થઈ જશે. અને અહીંયા છે શ્રી સત્યનારાયણ ભગવાન, તે પણ ખૂબ જ સરસમાં સરસ મંદિર છે. ત્યાર પછી શ્રી ગણેશજીનું મંદિર પણ અહીંયા આવેલું છે, તે પણ ખૂબ સરસમાં સરસ મંદિર છે. આપણે અંદર આવીએ એટલે શ્રી બજરંગદાસ બાપા બગદાણાવાળા પણ અહીંયા બિરાજમાન છે. ત્યાર પછી અહીંયા અંબે માતાજીની ભવ્યથી ભવ્ય અતિ મૂર્તિ ખૂબ સરસમાં સરસ છે, જે એના અંબે માતાજી એના વાહન ઉપર બિરાજમાન છે, તે તમે જોઈ શકો છો. જય અંબે માતાજી. તો કોમેન્ટમાં લખી આપજો મિત્રો, જય અંબાજી માતાજી, જય માતાજી. ત્યાર પછી શ્રી નારાયણ ભગવાન તેમજ શ્રી બ્રહ્માજી માતાજી તેમજ શ્રી રાંડલ માતાજીના મંદિરો અહીંયા આવેલા છે. તેમજ શ્રી રામેશ્વર મહાદેવ આવેલા છે. શ્રી મોમાઈમાં પણ અહીંયા બિરાજમાન છે. તો મિત્રો, એમ બને એમ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી આપો કે જેથી કરીને નવા નવા વિડીયો તમને જોવા મળી શકે. તેમજ કોમેન્ટમાં મિત્રો લખી આપજો કે હવે પછી આપણે ક્યાં મંદિરની મુલાકાત લેવી છે. તો તમે જે કહેશો સૌથી વધારે જેની કોમેન્ટ હશે એ મંદિરની મુલાકાત લેવા માટે આપણે જઈશું. મહારાજના બારે જે બધા ચિત્રો તેમજ મૂર્તિઓ આપેલી છે તેમના દર્શન કરાવું છું, આપ જોઈ શકો છો. આખું નીચેથી ઉપર ખૂબ જ ભવ્યમાં ભવ્ય મંદિર છે અને ખૂબ જ પ્રાચીનમાં પ્રાચીન પણ મંદિર છે, જે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શનિ મહારાજના. ત્યાર પહેલાં આપણે કહેવત નહીં, જો કે સત્ય હકીકત છે કે શનિ મહારાજ છે એ ન્યાયના દેવતા છે. તો એના માટે આપણે થોડીક ખાસ નોંધ લેવાની છે. જો તમે અહીંયા દર્શન કરવા આવવાના હોય અથવા તો આવતા હોય તો તેના માટે ખાસ નોંધ છે કે જે તેલ છે એ શનિદેવના ચરણોમાં ચડાવવું, બીજે ક્યાંય ચડાવવું નહીં. મંદિરમાં અંદર તમે ભગવાનના ચરણોમાં તેલની બોટલ અથવા તો રબર, બીજા કચરા જ્યાં ત્યાં ફેંકવા નહીં. કચરો કચરા પેટીમાં જ નાખવો કે જેથી કરીને મંદિરની સભ્યતા તેમજ મંદિરની ચોખ્ખાઈ સ્વચ્છતા જળવાઈ રહે. અહીંયા એક નાનકડા પાણીના કુલરની પણ વ્યવસ્થા કરેલી છે. ત્યાર પછી હવે અહીંયાથી આપણે શનિ મહારાજના દર્શન કરવા માટે તેમજ નવગ્રહના દર્શન કરવા માટે આપણે પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરીશું. શનિ મહારાજના દર્શન આપણે કરી રહ્યા છીએ મિત્રો. દર્શન કરી રહ્યા છો શનિ મહારાજના, આપ જોઈ શકો છો શનિ મહારાજના દર્શન. બરાબર, ત્યાર પછી આપણે દર્શન કરશું શ્રી ગુરુ મહારાજના. આપણે દર્શન કરશું ગુરુ ગ્રહના. ત્યાં તમે જોઈ શકો છો આ જે મૂર્તિ સ્થાપિત કરેલી છે એ ગુરુ મહારાજની છે. ત્યાર પછી
આપણે આગળ આવશું. ત્યાર પછી આ જે તમને દર્શન કરાવું છું એ શ્રી બુદ્ધ મહારાજની છે, બુદ્ધ ગ્રહની છે, કે જે તમે દર્શન કરી રહ્યા છો. ત્યાર પછી આ છે એ શુક્ર મહારાજની મૂર્તિ છે, કે જેને સફેદ વસ્ત્રથી ઢાંકેલા છે, સફેદ વસ્ત્રો પહેરાવેલા છે, એ શુક્ર મહારાજ છે. તેમજ અહીંયા જે વચ્ચે 7 ઘોડા અને રથમાં બિરાજમાન છે એ શનિ મહારાજ છે. આપ જોઈ શકો છો અહીંયા 7 ઘોડા પણ, અહીંયા 7 ઘોડાનો રથ પણ અહીંયા આપેલો છે, અને 7 ઘોડાના રથ વચ્ચે શ્રી સૂર્ય મહારાજ, સૂર્યદેવ બિરાજમાન છે. ત્યાર પછી આપણે આગળ આવશું. મંગળ ગ્રહના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ જે મૂર્તિ છે લાલ કપડામાં, એ છે મંગળ મહારાજ છે. ત્યાર પછી આ જે છે એ રાહુ મહારાજ છે. ત્યાર પછી અહીંયા જે દર્શન તમને કરાવું છું એ ચંદ્ર ભગવાનના છે, ચંદ્ર ભગવાનની મૂર્તિ છે. ત્યાર પછી અહીંયા જે આ કેતુ મહારાજના તમને દર્શન કરાવી રહ્યો છું. તો હા, એ પણ આમ મુખ થોડાક ઓલા છે ને, કરાવી રહ્યો છું. એ કેતુ મહારાજના દર્શન છે, આપ જોઈ શકો છો. તો મિત્રો, મેં તમને આ 9 ગ્રહના દેવતાઓના તમને દર્શન કરાવ્યા, બરાબર છે. તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટમાં જય શનિ મહારાજ કી જય લખી આપજો.